કેજરીવાલની ધરપકડ, રિમાન્ડ પર આજે ચુકાદો. દિલ્હી હાઈકોર્ટે 3 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીના સીએમ 9 દિવસથી તિહારમાં બંધ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ, રિમાન્ડ પર આજે દિલ્હી હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે. કેજરીવાલે 23 માર્ચે ધરપકડની પડકારતી અરજી કરી હતી. આ અંગેની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યારબાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. અગાઉ રાઉઝ કોર્ટ એવન્યુમાં પણ કોર્ટે 1 એપ્રિલે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. દિલ્હીના સીએમની ઈડી દ્વારા 21 માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 9 દિવસથી તિહાર જેલમાં બંધ છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં કેજરીવાલની અરજી પર 3 એપ્રિલે સુનાવણી થઈ હતી. દિલ્હીના સીએમ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને એડવોકેટ વિક્રમ ચૌધરીએ તેમની દલીલો પણ રજૂ કરી હતી. ઈડી વતી એસએસજી એસવી રાજુએ દલીલો કરી હતી. બંને પક્ષોના સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.